ધાનેરાના ધનિયાવાડા ગામ ખાતે વિચરતી જનજાતિની અનેક સામાજિક શૈક્ષણિક અને સમાજની એકતા મુદ્દે સમાજના અનેક રાજકીય સામાજિક આગેવાનોએ મનોમંથન કરીને સમાજની એકતા પર ભાર મૂકવામાં આવ્યો। આજના યુગમાં દરેક સમાજ પ્રગતિના પથ પર છે, ત્યારે ટેલિયાનાથ સમાજ પણ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી હતી। સ્મશાન ભૂમિ સામાજિક સુરક્ષાની સાથે બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે વિશે સમાજને પૂરું માર્ગદર્શન અપાયું હતું। સમાજની જમીન સ્મશાન ભૂમિની જાળવણી કઈ રીતે કરવી તે દિશામાં સલાહ સૂચનની ચર્ચાઓ કરાઈ હતી। પોતાના બિઝનેસ અર્થે અલગ અલગ જગ્યાએ ફરતો સમાજ હોવાથી શિક્ષણનું પ્રમાણ નહીવત હોય છે, પણ આધુનિક સમયમાં બાળકોને શિક્ષણ મળી રહે તેવા પ્રયાસ કરવાની હાકલ કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ લોક જનશક્તિ પાર્ટીના બેનર હેઠળ આજરોજ વિચરતી જાતિ માટે વિશેષ બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। સરકાર તરફથી એક નમ્ર વિનંતી છે કે માવજીભાઈ જે ધારાસભ્ય છે, જે અમારા પૂરા બનાસકાંઠાના જે અધિકારી લોકો છે, કલેક્ટર સાહેબ છે, એમને પણ નમ્ર વિનંતી છે। પછી માવજીભાઈ ધારાસભ્ય છે, એમને પણ નમ્ર એક વિનંતી છે। અમારા જે બનાસકાંઠામાં જે કલેક્ટરનો જે બધું ચાલી રહ્યો છે, એટલે એના માટે જે મારી સમાજ માટે દરેક મારી સમાજ માટે ગામના અંદર અમુક ઘણી જગ્યા બધું આજુબાજુમાં બનાસકાંઠાના અંદર અમુક પલોટ વગરના બેઠા છે, અમુક પાણી વગરના લોકો બેઠા છે, અમુક દરેક વસ્તુ માટે બેઠા છે, સ્કૂલ નથી। એટલે અમારા બનાસકાંઠામાં નાથવાસમાં રોડ રસ્તા એક તો અમારા બનાવવામાં એક તકલીફ પડેલી છે। રોડ રસ્તા એક બનાવીને દરેક સરકારના અંદર પલોટની માંગણી, ઘર બાથરૂમની માંગણી, દરેક વસ્તુની માંગણી સરકારને, કલેક્ટર સાહેબને દરેકમાં મારી માંગણી કરવામાં આવશે। એટલે મારી માંગણીને પોતાને ધારાસભ્યને અને માવજીભાઈ સાહેબને નમ્ર વિનંતી છે, અને કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે, દરેક પણ મારા કામ પણ ટોટલ સરકાર થ્રુ મારા કામ કરીને એમને કરી આપવામાં આવશે। એમને ધન્યવાદ છે। રામવિલાસ और ગામ ધનિયાવાડા, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા, સિકાનાથ, ધનાનાથ और ધનિયાવાડા પણ નમ્ર વિનંતી છે કે સરકારના આગળ પોલીસ પીએસ સાહેબથી લગાડીને આખા અધિકારીઓને મારો સરકાર આગળ મારી નમ્ર વિનંતી છે કે સરકાર જોડે દરેક સરકારના જોડે જાઉં એટલે બાકીમાં દરેક વસ્તુનો જે હુકમ મારા નાથવાસ કાલબેલિયા નાથ એના માટે જે હુકમને જે એમના પર્સનલ જે બાકી છે, ગામમાં સ્કૂલ અમારી બનવી જોઈએ, ગામમાં અમારે મકાનની, અમારી પાણીની દરેક ગામના અંદર અમારા નાથવાસમાં દરેક વણઝારા બાકીમાં દરેક સમાજના અંદર બધી પ્રકારની હું માંગણીઓ તમારા જોડે માંગીશ। એટલે हमारे यहाँ के DNT के हमारे जो जिला अध्यक्ष है, जिनको जिम्मेदारी भी मिली है, लोक जनशक्ति पार्टी से भी जिम्मेदारी इनको मिली है। यहाँ के सरपंच साहब का अच्छा इन पे सने है। हमारे यहाँ के जो धर्मगुरु, यहाँ के DNT घुमंतु कालबेलिया समुदाय के जो लोग हैं, वो काफ़ी संख्या में महिलाओं, बच्चों सब पूरी। मगर एक चीज़ यहाँ देखने के बाद मुझे मिली कि शिक्षा, गुजरात एक बहुत अच्छा राज्य है और सब जगह गुजरात को लोग देखने के लिए आते हैं। मगर यहाँ आने के बाद आज मेरे समझ में आया कि शिक्षा की जो बात है वो बिल्कुल कम है, क्योंकि हमारी समाज में शिक्षा बड़ी नीक के बराबर शिक्षा है। इस कारण आज जो हमारा जो सभा थी उसके अंदर भी हमने हमारी समाज को ये पहल की कि आपको शिक्षा से जुड़ना चाहिए। ये 10% जो आरक्षण की मांग है, जिसके लिए सुप्रीम कोर्ट ने जो OBC वर्ग की जातियों के लिए इंदिरा सियानी केस ने ऑर्डर किया है, SC वर्ग की जातियों के लिए चंद्रचूड़ बेंच ने ऑर्डर किया है, हिदायत आयोग जो मोदी जी का हिदायत आयोग है DNT जातियों के लिए, उसने भी ऑर्डर किया है। और यूपी गवर्नमेंट जो पहले कांग्रेस पार्टी की जो सरकार थी केंद्र में, उनने भी बहाल करसन रैन के आयोग साहब ने भी ये कहा कि भाई इन जातियों को सब कोटा यानी इन जातियों का आरक्षण के भीतर ही आरक्षण होना चाहिए, अलग से इनका कोटा होना चाहिए। इन लोगों को भी सरपंच की सीट मिले, इनको भी धारासभा की सीट मिले, लोकसभा की सीट मिले, और इनके बच्चों की शिक्षा के अंदर भी आरक्षण होना चाहिए, और राजनीति में भी और नौकरियों में भी आरक्षण होना चाहिए। इन चीज को लेकर हम पूरे राजस्थान को एक मॉडल स्थापित कर रहे हैं। वो लड़ाई पूरे भारत में करेंगे और अब बहुत जल्दी हम गुजरात में भी उस लड़ाई को लड़ेंगे। ये जो बनासकांठा जो आपका जो जिला है, इस जिले से ही इस लड़ाई का आगाज किया जाएगा। आज मैं जो हमारे सिक्कानाथ जी, मैं इनको बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामना देता चाहता हूँ कि बहुत सारे युवा, बहुत सारी महिलाएं, सब कुछ आई, पर हालात ये हैं कि लोगों के लिए रहने का घर नहीं है,
पीने का शुद्ध पानी नहीं है, इनकी बस्तियों में आने जाने की व्यवस्था नहीं है, चिकित्सालय की व्यवस्था नहीं है, शिक्षा के जीरो पर है। ये लोग अपनी मेहनत मजदूरी से अपने परिवार का पालन कर रहे हैं। हालात बड़ी नाजुक है। सरकार के हाथी जैसे दांत है, दिखाने के अलग है और खाने के दांत अलग है। कहीं न कहीं इन जातियों को, चाहे वर्तमान की सरकारें हों, चाहे पूर्व की सरकारें हों, डीएनटी वर्ग, चाहे बंजारा, गाडोलिया, कालबेलिया, भोपा, रायका, रेबारी, पिछड़ा, अति पिछड़ा समुदाय को कहीं न कहीं अपने हक से सरकार ने दूर रखा है। आज मुझे यहाँ के खुशी हुई। आपको भी, चैनल को भी बहुत बहुत थैंक्स। मेरा नाम रतन नाथ कालबेलिया, घुमंतु विमुक्त जाति परिषद प्रदेश अध्यक्ष, राजस्थान, भील।